હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે દોસ્તો આપણે શીખવાના છીએ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ એકદમ સિમ્પલ અને સરળ રીતે. તો દોસ્તો મેં ફાઇનલી જે બ્લાઉઝ છે તેનું માપ લઈ લીધું છે. લંબાઈ છે આપણે 14 ઇંચ, શોલ્ડર છે 14.5 ઇંચનું, છાતી છે 34 ઇંચ, કમર છે 28 ઇંચ, ગળું જે છે આગળનું ગળું છે 7.5 ઇંચ છે, પાછળનું ગળું છે આપણે 11 ઇંચ છે, અને આની બાંય જે છે એ છે 10.5 ઇંચની. તો ચાલો મિત્રો આપણે કટિંગ કરીએ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું. તો એકદમ સરળ અને સિમ્પલ રીતે હું તમને આજે શીખવાડવાનો છું. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ કટિંગ. તો મિત્રો આપણે અસ્તર લઈ લીધું છે. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણું જે આ કાપડ ત્રાસું છે તો અહીંયા આપણે એને સીધું કરી લઈ. તો અહીંયા આપણે એક સીધી લાઈન પહેલાં ઉપર દોરી લઈશું, જેથી કરીને આપણું કપડું પણ વ્યવસ્થિત રહે. અને આપણું જે માપ છે દોસ્તો, તો આપણે આની લંબાઈ જે છે તો કે લંબાઈ છે દોસ્તો આપણે 14 ઇંચ. તો આપણે ટોટલ 14 ઇંચ છે. તો સિલાઈના માર્જિંગ સાથે આપણે 1 ઇંચ પ્લસ કરવાની છે, એટલે કે 15 ઇંચે આપણે નિશાન મારી લઈશું. જે આપણું લંબાઈનું છે તો આપણે અહીંયાથી 15 ઇંચે નિશાન મારી લઈશું. તો હવે જે આપણે દોસ્તો 15 ઇંચે નિશાન મારેલું છે તો અહીંયા એક સીધી લાઈન દોરી લઈએ. તો આ રીતે દોસ્તો એક આપણે સીધી લાઈન દોરી લેવાની છે. ને શોલ્ડર જે દોસ્તો છે તો શોલ્ડર છે આનું 14.5 ઇંચ, તો કે 7.25 ઇંચ. 14.5 છે એટલે કે એના અડધા, એટલે કે 7.25. તો અહીંયા આપણે એક 7.25 નિશાન મારી લઈશું. એ જ રીતે દોસ્તો આપણે અહીંયા પણ એક 7.25 ઇંચે નીચે નિશાન મારી લઈશું. અને હવે જે આપણે આનો હાર્મોલ છે દોસ્તો, તો આપણે આનો હાર્મોલ છે ઉતારવાનો છે 5.5 ઇંચનો. એ 5.5 કઈ રીતે છે હું તમને આગળ કહું. તો અહીંયાથી આપણે જે 5.5 નિશાન માર્યું છે ત્યાં આપણે એક લાઈન દોર લઈએ, અને એક આપણે સીધી લાઈન અહીંયા દોર લઈએ. તો ફાઇનલ દોસ્તો આપણે લાઈન દોરાઈ ગઈ છે. તો હવે આની જે છાતીનું માપ છે દોસ્તો 34 ઇંચ. તો કે 34 છે તો 34ના ચોથો ભાગ તો 8.5. તો 8.5 ઇંચે દોસ્તો અહીંયા આપણે એક નિશાન મારી લઈશું, અને પ્લસ આપણે 2 ઇંચ આની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરીશું. 1.5 દોસ્તો, 1.5 ઇંચ આપણે આની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરીશું. અને હવે જે આની કમર છે દોસ્તો 28 ઇંચની છે. તો 28નો ચોથો ભાગ એટલે કે 7 ઇંચ. તો આપણે અહીંયા 7 એક નિશાન મારશું, અને આપણે અહીંયા 7 નિશાન માર્યું છે, અને 2 ઇંચ અહીંયા નીચેની સાઈડમાં આપણે સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. તો દોસ્તો આપણે નિશાન લાગી ગયા છે. તો હવે આ રીતે આપણે સીધા અહીંયા લાઈન દોર લઈએ. જ્યાં નિશાન આપણે મારેલા છે ત્યાંથી આપણે સીધી લાઈન દોર લઈએ. અહીંયા દોસ્તો આપણે 1/2 ઇંચ એટલા માટે વધારે રાખ્યું છે કે અહીંયા આપણે ટક્સ મારવાના છે પાછળના ભાગની અંદર. અને અહીંયાથી દોસ્તો હવે આપણે 0.5 ઇંચ આ જે ક્રોસ છે ત્યાંથી આપણે 0.5 ઇંચ અહીંયા નિશાન મારી લઈશું. એટલે કે આ રીતે આપણે રાઉન્ડની અંદર આપણું જે હાર્મોલનું કટિંગ કરવાનું છે તો આપણો હાર્મોલ આ રીતે કટિંગ થઈ જાય. ને હવે દોસ્તો આપણે જે આનું ગળું છે તો ગળું અહીંયાથી આપણે રાખવાનું છે 2.25 ઇંચ. તો 2.25 ઇંચે દોસ્તો આપણે અહીંયા એક નિશાન મારી લઈશું. અને જે ઉપરથી જે આપણે દોસ્તો પાછળનું ગળું છે એ 11 ઇંચ ઉતારવાનું છે. તો અહીંયા જે આપણે નિશાન મારેલું છે તો અહીંયાથી આપણે 11 ઇંચે નિશાન મારી લઈશું. અને એ જ રીતે દોસ્તો આપણે અહીંયા 2.25 ઇંચ રાખ્યું છે તો અહીંયા પણ આપણે નીચેની સાઈડમાં 2.25 ઇંચ રાખી દઈશું. અને અહીંયાથી અહીંયા સીધી એક લાઈન દોરી લઈએ, જેથી કરીને દોસ્તો આપણે કટિંગ કરવામાં એકદમ ઇઝી રહે. તો અહીંયા દોસ્તો આપણે ગળાનું કમ્પ્લીટ માપ લઈ લીધું છે. અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડ આપી દઈશું. તો આપણું ગળું કમ્પ્લીટ થઈ જાય. અને જ્યારે દોસ્તો અહીંયા આપણે ગળું કટિંગ કરીએ ત્યારે અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચેની સાઈડમાં જે આપણું ગળું છે તે સાઈડમાં આપણે નીચે ઉતારશું, જેથી કરીને આપણું જે બ્લાઉઝ છે તો એ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ બેસી જાય. તો આપણે ફાઇનલી દોસ્તો આપણે પાછળના જે ભાગ છે એનું આપણે માપ લઈ લીધું છે. તો હવે આપણે આનું કટિંગ કરી લઈએ. હું દરેક કટિંગની અંદર દોસ્તો એકદમ સિમ્પલ અને સરળ રીતે તે કટિંગ તમને શીખવાડીશ, જેથી કરીને બધા લોકોને આવડે. તો આપણે એ રીતના એકદમ સિમ્પલ રીતે તે બધા કટિંગ શીખવાડીશું. તો ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો. તો ફાઇનલ દોસ્તો આપણે પાછળનો ભાગ કમ્પ્લીટ કપાઈને થઈ ગયો છે તૈયાર. તો હવે આપણે જે આ ગળાનું છે તો અહીંયા આપણે નિશાન મારી લઈશું, જેથી કરીને આપણે ગળું કાપવામાં સહેલાઈ રહે. તો હવે દોસ્તો જે આપણા ભાગ છે તો આ ભાગને આપણે આ રીતે અહીંયા
લઈ લઈશું. જો આ કિનારી છે, આપણે પહેલાં જે પાછળનો ભાગ કાઢ્યો તો અહીંયા આપણે ફોલ્ટમાં હતો, અને હવે જે આ ભાગ છે તો અહીંયા આપણે જે કિનારી છે તો આ કિનારી સાઈડમાં લઈ લઈશું. તો દોસ્તો આપણું શોલ્ડર તો કમ્પ્લીટ અહીંયાથી આપણે છે જ તે, તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને જ્યાં હાર્મોલ છે તો હાર્મોલ પણ આપણે અહીંયાથી આ સામેના ભાગમાં જ બેસાડી દેવાનું છે, જેથી કરીને આપણું કપડું છે એકદમ થોડા કાપડની અંદર આપણું બ્લાઉઝ કટિંગ કમ્પ્લીટ થઈ જાય. તો હવે અહીંયાથી દોસ્તો આપણે અહીંયાથી આપણે નિશાન મારી દઈશું. જે આપણું આ કટિંગ છે તો ત્યાંથી આપણે 1.5 ઇંચે અહીંયા નિશાન મારી લઈશું. અને હવે અહીંયાથી અહીંયા સુધી આપણે એક લાઈન દોરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે એક અહીંયા સીધી લાઈન દોરી લેવાની છે. અને અહીંયા પણ જે આપણે કિનારી છે તો ત્યાં પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને આપણે કટિંગ કરવામાં ઇઝી રહે. તો અહીંયાથી આપણે એક સીધી લાઈન દોરી લીધી છે. અહીંયા પણ એક સીધી લાઈન આપણે દોરી લીધી. તો બંને લાઈન આપણે દોસ્તો દોરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો અહીંયાથી દોસ્તો હવે જે આપણે છે તો અહીંયાથી આપણે 1 ઇંચ આ રીતે નીચે રાખીશું. અહીંયાથી આપણે 4 ઇંચ જે છે અહીંયાથી 4 ઇંચ નિશાન મારી લેવાનું છે. અને અહીંયાથી આપણે 1 ઇંચ આ રીતે નિશાન રાખવાનું છે. અને અહીંયાથી આપણે આ રીતે કટિંગ રાઉન્ડની અંદર આ રીતે કટિંગ કરવાનું છે અહીંયા નીચેની સાઈડમાં. અને હાર્મોલ પણ જે દોસ્તો છે આપણો, તો હાર્મોલનું પણ આપણે અહીંયા નિશાન મારી લઈશું. અને જે આપણે ગળાનું સેન્ટર છે તો અહીંયા ગળાનું જે આપણે નિશાન માર્યું છે તો ત્યાં પણ આપણે એક નિશાન મારી લઈશું. તો હવે આપણે જે આ પાછળનો ભાગ છે તો એને આપણે લઈ લઈએ. અને હવે આપણે દોસ્તો જે ભાગ છે આગળનો ભાગ તો કમ્પ્લીટ છે, તો આપણે એને કટિંગ કરી લઈએ. વિડીયો કેવો લાગે દોસ્તો કોમેન્ટ જરૂરથી કરજો. અને તમારે આગળનો કયું કટિંગ શીખવું છે એ પણ કોમેન્ટમાં જણાવજો, તો હું એનો પણ એક તમને વિડીયો બનાવીને આપીશ. તો આપણે આ દોસ્તો આ રીતે આપણું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણે આ જે સીધી લાઈન છે તો ત્યાં પણ આપણે આ રીતે કિનારી જે છે એ કટિંગ કરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે કિનારીનું પણ કટિંગ અહીંયાથી કરી લેવાનું છે. અને હાર્મોલ જે દોસ્તો છે આપણો, તો હાર્મોલને આપણે અહીંયાથી 1/2 ઇંચ આ રીતે રાઉન્ડમાં આપી દઈશું, જેથી કરીને આપણે આગળના ભાગની અંદર કમ્પ્લીટલી સ્લીવ બેસી જાય. તો આપણે અહીંયાથી હવે જે હાર્મોલ આપણો છે પાછળના ભાગમાં થોડોક ઓછો ઉતારવાનો છે અને આગળના ભાગમાં થોડોક વધારે ઉતારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણો હાર્મોલ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે દોસ્તો અહીંયાથી આપણે 4.5 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયાથી આપણે 4.5 ઇંચે દોસ્તો એક નિશાન લગાવી લઈશું. એ જ રીતે દોસ્તો ઉપરની સાઈડમાં પણ આપણે અહીંયા 4.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. અને અહીંયાથી આપણે જે 1.5 ઇંચ આપણે પ્લસ કર્યું છે તો 1.5 ઇંચ અહીંયાથી આ વચ્ચે જે છે આપણે 4.5 નિશાન માર્યું છે તો 1.5 ઇંચ અહીંયાથી રાખી અને આ રીતે આપણે નિશાન મારી લઈશું. અને હવે જે આપણા આ રાઉન્ડ છે તો આપણે રાઉન્ડને આ રીતે આપણે જે પ્રિન્સેસ કટ આપવાનો છે તો આપણે આ રીતે આને કટ આપી લઈશું. તો આ રીતે પહેલાં શોકની મદદથી દોસ્તો આપણે નિશાન મારી લઈએ, જેથી કરીને આપણે કટિંગ કરવામાં ઇઝી રહે. તો આ રીતે દોસ્તો મારી લીધું છે. અને નીચેની સાઈડમાંથી દોસ્તો આપણે 4.5 ઇંચે નિશાન મારી લઈશું. તો જે આપણે 4.5 ઇંચનું નિશાન છે તો ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડમાં આ રીતે આનું કટિંગ કરી લઈશું. તો આપણે દોસ્તો હવે નિશાન મારી લીધું છે તો આપણે આનું કટિંગ કરી લઈએ. અને હવે જે આ ભાગ છે દોસ્તો તો તેને પણ આપણે અહીંયાથી આ કટિંગ કરી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણો જે આગળનો ભાગ છે એ આપણો કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે. અને અહીંયા જે છે તો જ્યારે આપણે સિલાઈ કરીએ તો અહીંયાથી આપણે આ રીતે જોડી લેવાનું છે, જેથી કરીને કટોરી વ્યવસ્થિત રીતે બની જાય. તો ફાઇનલી દોસ્તો આપણા આગળનો ભાગ પણ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે. તો હવે આપણે એનું ગળાનું જે કટિંગ કરવાનું છે તો ગળાનું કટિંગ તો અહીંયા આપણે નિશાન મારેલું જ છે. તો જે આગળનું ગળું છે દોસ્તો એ આપણું છે 7.5 ઇંચ. તો અહીંયાથી આપણે 7.5 ઇંચે નિશાન મારી લઈશું. અહીંયાથી દોસ્તો આપણે 7.5 ઇંચે નિશાન મારી લઈશું. અને અહીંયા આપણે 2.25 ઇંચ રાખ્યું છે તો અહીંયા પણ આપણે 2.25 ઇંચ રાખી લઈશું. અને હવે અહીંયા જે આપણે 2.25 ઇંચ રાખ્યું છે તો ત્યાંથી આપણે જે નિશાન માર્યું છે તો ત્યાંથી આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને એક લાઈન અહીંયા પણ દોરી લઈશું, જેથી કરીને આપણું ગળું વ્યવસ્થિત રીતે કટિંગ થઈ જાય.
તો હવે જે દોસ્તો અહીંયા છે તો અહીંયા આપણે આ રીતે રાઉન્ડની અંદર ગળાનો શેપ આપી દેવાનો છે. તો અહીંયાથી દોસ્તો હવે જે આપણું ગળું છે તો આપણે કટિંગ કરી લઈએ. આ રીતે દોસ્તો રાઉન્ડની અંદર અહીંયા કટિંગ આપણે કરી લેવાનું છે. તો ફાઇનલી દોસ્તો આપણે જો આગળના ગળાનું છે કટિંગ થઈ ગયું છે. તો હવે જે આપણે પાછળનું ગળું છે તો એનું પણ આપણે કટિંગ કરી લઈએ. તો આગળનો ભાગ આપણો થઈ ગયો છે તૈયાર. હવે જે દોસ્તો આપણે પાછળનો ભાગ છે તો આપણે પહેલેથી જ નિશાન મારેલું છે. તો અહીંયાથી હવે આપણે આ રીતે કટિંગ કરી લઈશું. અને પાછળનું ગળું દોસ્તો પહેલાં આપણે કટિંગ નથી કરવાનું, કેમ કે આપણે જ્યારે આગળના ફ્રન્ટનું માપ લેવાનું હોય છે ત્યારે પાછળનું કટિંગ ગળાનું નહીં કર્યું હોય તો એકદમ ઇઝી રહેશે. તો આપણે દોસ્તો આ રીતે આગળના ગળાનું કટિંગ થઈ ગયું છે. અને હવે જે આપણે આ પ્રિન્ટેક્સ જે મારવાના છે તો અહીંયાથી જે નિશાન છે આપણું, તો આપણે જે નિશાન માપી લેવાનું છે તો કે 7.5 ઇંચ છે. તો 7.5ના દોસ્તો અડધા કરી લેવાના છે, એટલે કે 3.25 ઇંચ. તો અહીંયા આપણે 3.25 ઇંચે નિશાન મારી લઈશું. જે આપણે પાછળની ટક્સ મારવાના જે છે તો અહીંયા આપણે આ રીતે અડધું કરી અને અહીંયા વચ્ચે સેન્ટર મારી દઈશું. અને અહીંયાથી આપણે સીધી એક આ રીતે પ્લેટ આવી જશે. તો ફાઇનલ દોસ્તો આપણે આગળ અને પાછળના બંને ભાગનું કટિંગ કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે આપણે આનું સ્લીવનું કટિંગ કરી લઈએ. તો સ્લીવના કટિંગ કરવા માટે દોસ્તો આપણે આ રીતે પહેલાં જે કાપડ હતું તો આપણે આને આ રીતે ડબલ કરી લીધું છે. અહીંયાથી આપણે આ રીતે ડબલ કરી લીધું છે. અને હવે આપણે એક ઉપરની સાઈડમાં સીધી એક લાઈન દોરી લઈશું પહેલાં, જેથી કરીને આપણે માપ લેવામાં વ્યવસ્થિત આસાની રહે. તો અહીંયાથી દોસ્તો હવે આપણે જે સ્લીવ છે તો સ્લીવની લંબાઈ જે છે તો કે બાયની લંબાઈ છે દોસ્તો 10.5 ઇંચ. તો એક અહીંયા આપણે 10.5 ઇંચ નિશાન મારી દઈશું અને પ્લસ આપણે 1 ઇંચ એની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરીશું. તો હવે દોસ્તો આપણે અહીંયાથી આ નિશાન મારી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે આની અંદર નિશાન મારી લીધા છે. અને ઉપરથી આપણે જે આર્મહોલ છે તો અહીંયાથી આપણે જે મૂંઢો ઉતારવાનો છે 3 ઇંચ, તો અહીંયા 3 ઇંચ એક નિશાન મારી લઈશું અને ત્યાં પણ આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે બંને કમ્પ્લીટ લાઈન દોરાઈ ગઈ છે. અહીંયાથી અહીંયા આપણે લંબાઈ આવી ગઈ. અને હવે અહીંયાથી દોસ્તો આપણે જે આને પહોળાઈ જે છે તો પહોળાઈ કેટલી રાખવી, તો જે આપણે આ પાછળનો ભાગ લઈ લેવાનો છે અને અહીંયાથી આપણે રાઉન્ડની અંદર આ રીતે માપી લઈશું. તો કે 8.5 ઇંચ. તો આપણે 8.5 ઇંચ આવ્યું છે તો એમાંથી આપણે 1 ઇંચ માઇનસ કરી નાખશું, એટલે કે 7.5 ઇંચ. તો અહીંયાથી આપણે 7.5 ઇંચે નિશાન મારી લઈશું. અને અહીંયા જે દોસ્તો છે તો આને આપણે સ્લીવ જે છે તો સ્લીવને આપણે 11 ઇંચની મોળી છે. તો અહીંયા આપણે 5.5 ઇંચે નિશાન મારી દઈશું અને આની અંદર આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ એડ કરી દઈશું. તો અહીંયાથી દોસ્તો આપણે જે નિશાન માર્યું છે તો ત્યાંથી આપણે આ રીતે સીધી લાઈન એક દોરી લઈશું ક્રોસમાં. અને અહીંયાથી આપણે જે મૂંઢો છે તો એનો આપણે આ રીતે આર્મહોલનો શેપ આપી દઈશું. તો આ રીતે દોસ્તો આપણે આનો આર્મહોલનો શેપ આપી દેવાનો છે. તો આપણે ફાઇનલી આપણે સ્લીવનું માપ લઈ લીધું છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈએ. વિડીયોની અંદર દોસ્તો ક્યાંય ખબર ન પડે તો કોમેન્ટ કરજો, જેથી કરીને હું તમને તેનો જવાબ આપીશ. તો આપણે દોસ્તો સ્લીવનું કટિંગ થઈ ગયું છે. તો વચ્ચે અહીંયા આપણે નિશાન મારી લઈશું. અને હવે આ સ્લીવ જે છે તો આપણે આ સ્લીવ છે તો આ સ્લીવને આ રીતે ખોલી નાખીશું. આ સ્લીવને આ રીતે ખોલી લઈશું. અને હવે જે આગળની સાઈડમાં દોસ્તો છે તો આપણે આગળના ભાગની અંદર પણ રાઉન્ડ શેપ આપ્યો છે. તો અહીંયાથી આપણે 1/2 ઇંચ આ રીતે શેપ આપી લઈશું, જેથી કરીને આપણે સ્લીવ એકદમ વ્યવસ્થિત બેસી જાય અને જ્યારે પણ બ્લાઉઝ પહેરે ત્યારે આગળની સાઈડ ખોલો નહીં આવે. તો આ રીતે દોસ્તો આપણે આગળના ભાગની અંદર આ રીતે એટલો રાઉન્ડ આપી દેવાનો. અને ઊંધા સીતા માટે દોસ્તો આપણે નિશાન મારી લઈશું, જેથી કરીને આપણે જ્યારે સ્લીવ લગાવીએ ત્યારે લગાવવામાં આસાની રહે. તો ફાઇનલી દોસ્તો આપણો બધા બ્લાઉઝ કમ્પ્લીટ કપાઈ ગયું છે. પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ મેં તમને આજે દોસ્તો શીખવાડ્યું. તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો આ આપણો પાછળનો ભાગ થઈ ગયો છે દોસ્તો, આ આપણો આગળનો ભાગ થઈ ગયો, આ આપણો દોસ્તો આગળનો ભાગ કમ્પ્લીટ કપ થઈ ગયો છે અને આ આપણી સ્લીવ થઈ ગઈ છે. તો દોસ્તો આજનો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઇક કરજો, શેર કરજો અને હા ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય દોસ્તો
તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને અમને મોટિવેશન મળતું રહે અને હું તમારા માટે અવનવા કટિંગના છે, સિલાઈના છે એવા વિડીયો લાવતો રહીશ. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.